لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، وصلى الله على محمد وآله الطاهرين وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. يوم تجد كل نفس ما عملت من خير محضرا. खुदावंद आलम कुरान मजीद में इरशाद फरमावे छे, यौम तजिदु कुल्लु नफ्सिन मा अमिलत मिन खैरिन मुहदरा, કે કયામતના દિવસે દરેક ઇન્સાન પોતાના નફ્સમાં જે ખૈર અથવા તો ખૈર અમલ કરેલા હશે એ જોશે. ઇમામે અલી નકી અલૈહિસ્સલામની ઝિયારતે જામે કબીરા એના ઉપર બહેસ હતી. وإن ذكر الخير كنتم أوله وأصله وفرعه ومعدنه ومحواه. કે ઇમામ ફરમાવે છે અહેલે બેત કે જ્યારે કોઈ પણ zikr ખૈરનો કરવામાં આવે, જ્યારે કે ખૈર વસ્તુનો zikr કરવામાં આવે તો તમે એમાં પહેલા છો, એની અસલ છો, એની બુનિયાદ છો, એની ડાળીઓ તમે છો, એના ખજાના તમે છો, એનો અંત તમે છો. આપણા અહેલે બેત અલૈહિસ્સલામને જોઈએ તો ખૈરમાં બહુ વધારે આગળ છે. હવે આપણી બહેસ ગઈકાલથી અધૂરી છે, એટલે હું દરેક કોઈ પણ મુકદ્દમા વગર શરૂ કરવા જઈશ. કે ગઈકાલે આપણે વાત કરી કે ઇન્સાનને માટે જરૂરી છે કે દુનિયામાં નેક કાર્યો કરે, ખૈરને ઓળખે સર્વપ્રથમ. અગર જો ખૈરને નથી ઓળખતો અને પરબારો ખૈર કરવા માટે આગળ વધી જાય છે તો પોસિબલ કરવા જાય છે સારું, થઈ જાય છે ખરાબ. સલામ અલૈકુમ. એક દરૂદ પડે મોહમ્મદ વાલે મોહમ્મદ. ખૈર જે છે એમાં આપણે ભૂલ ના કરી બેસીએ. હવે ભૂલની વાત આવી છે તો એક ભૂલ જે છે આપણે રમાય છે. અલ્હમ્દુલિલ્લાહ આજે ફિનાલ છે, સૌથી મોટો કદો છે. શું છે? શું છે? 3 ફ્રીજર છે. માશાઅલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ. ખુદા સલામત રાખે આપણા ભાઈઓને. બહુ સારી વસ્તુ છે. ગઈકાલે પણ જરાક એક નુક્તાની વાત કરી હતી. એક બીજો નુક્તો આજે બયાન કરી નાખો કે ઇન્શાઅલ્લાહ એ નુક્તો ભૂલાય નહીં. શાયદ પહેલો નુક્તો ભૂલાઈ જાય તો નુકસાન ખાલી ઘરવાળીને છે, પરંતુ જો આજે જ નુક્તો બયાન કરવા જાઉં છું એ અગર જો ભૂલાઈ જાય તો પછી પ્રોબ્લેમ આપણા સમાજ ઉપર આવશે, ઇખ્તિલાફ વધી જશે. માટે એક વસ્તુ ધ્યાન રાખજો, રમત એ એક જાતની રમત છે અને દરેક રમત હાર અને જીત ઉપર ઊભી હોય છે. હવે જે માણસ હારી ગયો એ જરાક મોટું મન રાખે અને જે જીત્યો છે એ જરાક પોતાની જાતને પકડી રાખે. એવું ના બને ઓલો જે હાર્યો છે એ દુઃખમાં ને દુઃખમાં નેર્વે થઈ જાય, નર્વોસિટી એટલી વધી જાય અને જેમને તેમ કોઈને બોલવું. કારણ કે ઘણી જગ્યાએ આ રમત જે સારા હેતુથી બનાવવામાં આવી હોય છે કે કોમમાં એકતા આવે, આપણા ભાઈઓ ભેગા થાય, સુખ દુઃખની વાતો કરે, આપણા બીજા કોઈ દોસ્ત ના હોય, આપણા ભાઈઓ આપણા દોસ્તો, એ મકસદથી આ બધી રમત આને ઓર્ગેનાઇઝ કરવામાં આવતું હોય છે. પરંતુ અગર જો હારેલો એમ વિચાર કરે કે ઓલા મારા ભાઈ મને હરાવી દીધો છે તો હવે હું એને બદલો લઉં, તો પછી કોઈ દિવસ જમાત આગળ નહીં વધી શકે, બલકે પ્રોબ્લેમ થશે. હવે જીતેલો છે એ અગર જો 2 ફૂટ જમીનથી ઊંચો હાલવા માંડે અને એમ કહેવા માંડે કે હું કંઈક જીત્યો, હું કંઈક
જનાબે સુલેમાન નબી થઈ ગયો છો તો એ વાત ખોટી છે, જરાક પકડી રાખે. અને જ્યારે બોલો તો ત્યારે કલામ, ભૂલની વાતો ભલે અલ્હમ્દુલિલ્લાહ કરે, આપણે અહીંયા વાતો કરે, બહાર વાતો કરે, કંઈ પ્રોબ્લેમ નથી, પરંતુ એમાં કોઈની ઇન્સલ્ટ, બેઇજ્જતી ના થાય એનો ખાસ ખ્યાલ રાખે, કે જેથી આ વસ્તુ ઘણી વખત આવી નાની નાની વસ્તુ ઉપર ધ્યાન ના આપવાથી બહુ મોટા પ્રોબ્લેમમાં આપણે ફસાઈ જઈએ છીએ. માટે જ્યારે પણ આપણે ભૂલ રમીએ તો અલ્હમ્દુલિલ્લાહ રમત છે, ખુશીની વાત છે, પ્લેઝરની વાત છે, પ્લેઝર હાસિલ કરવી. પરંતુ હારી ગયા એ કંઈ જગ હારી નથી ગયા, આખું દુનિયા નથી હારી ગયા, જીત્યા છે એ કંઈ કાયનાતને ફતહ નથી કરી. માટે બોલવામાં જરાક કંટ્રોલ રાખે અને મજાક મસ્તી ઓછી કરે. કારણ કે આ મજાક મસ્તીમાં ઘણી વખત હસવામાંથી ખસવું થઈ જાય છે. હસવામાંથી શું થઈ જાય? ખસવું થઈ જાય. તો એ ધ્યાન રાખે ખસવું ના થાય. બધાની મજાક એવા માણસની જ મજાક કરે કે જે સહન શક્તિ વાળો હોય. જે માણસ પોતે સહન શક્તિ વાળો નથી એ પોતે કોઈ બીજાની મજાક ના કરે અને બીજા માણસો એની મજાક ના કરે. આ નુકતાને અગર જો યાદ રાખ્યો તો અલ્હમ્દુલિલ્લાહ આપણું જે બોલનો ઓર્ગેનાઇઝર કર્યું છે એ બહુ બહેતરીન વસ્તુ છે. મેં આવું ઓર્ગેનાઇઝર ક્યાંય નથી જોયું. હું ઘણી જમાતમાં રહ્યો છું, અંચિરાબેનમાં રહ્યો છું, તુલિયાર હતો, તના હતો, પરંતુ અહીંયા જે મોહબ્બત અને પ્યાર મોહબ્બત એ બધા સાથે મળીને રમે છે એવું મેં ક્યાંય નથી જોયું. વખાણ નથી કરતો, બલકે એક સાચી વાત કરું છું કે મોરુંડાઓમાં ખરેખર પ્યાર મોહબ્બતથી રમત થાય છે અને એકબીજાને રિસ્પેક્ટ રાખવામાં આવે છે. તો આ રિસ્પેક્ટને જાળવી રાખો કે જેથી આ વસ્તુ વધારે આગળ વધે. એક દરરોજ પડે મોહમ્મદ આલી મોહમ્મદ પર. હવે આપણે ઘણી વખત ખૈરને તપાસ કરવા માટે જાતા હોઈએ છીએ, ખૈરને તલાશ કરવા માટે જાતા હોઈએ છીએ, પરંતુ ભૂલમાં ખૈરને બદલે શરને આપણે ઇખ્તિયાર કરી નાખતા હોઈએ છીએ. અને એ બહુ મોટી પ્રોબ્લેમ થઈ આવે કે જ્યારે આપણે કોઈ શર વસ્તુને ખૈર સમજીને અપનાવી લઈએ. હવે એક દૂધનો ગ્લાસ પડ્યો છે, આપણને એમ થાય કે આપણે આને પી જઈએ તો આપણને તાકાત આવશે. દૂધને આપણે સારું સમજીને પીતા હોઈએ, પરંતુ અગર એમાં કોઈ ઝેર નાખી દીધું હોય તો પોસિબલ આપણા માટે દૂધ સારી વસ્તુ છે, પરંતુ એમાં નાખેલું ઝેર આપણા માટે નુકસાનકારક છે. ઘણી વખત એવું થતું હોય કે કોઈ વખત આ દુનિયાની મોહબ્બત, આ ઇજ્જત, આ શોહરત, આ દોલત, આ બધી વસ્તુ આપણને શોભિત લાગતી હોય. શું કામ? કારણ કે ઘણી વખત શૈતાનનો વસવાસ આ વસ્તુને આપણી સામે શોભિત કરીને પેશ કરે, પરંતુ અસલ ખબર ના હોય કે આની પાછળ શું શર છુપાયેલો હોય છે અને આપણે આમાં મુબતલા નથી થતા. માટે આપણે આપણી આંખો ખુલ્લી રાખીએ, અક્કલ ચાલતી રાખીએ, કાન પણ ખુલ્લા રાખીએ, દિલો દિમાગને પણ આગળ રાખીએ કે જેથી આપણે ભૂલથી શરને સારું ના સમજી લઈએ. ઘણી વખત આપણને અમેરિકની ટેકનોલોજી બહુ સારી લાગે કે અલ્હમ્દુલિલ્લાહ આ ટેકનોલોજી આપણા માટે કેટલી ફાયદાકારક, પરંતુ અહીંની હાલ એ ટેકનોલોજી આપણને સારી લાગે છે, પોસિબલ પાછળથી બહુ ખરાબ હોય. એક મિસાલ ગઈકાલે આપી દીધી કે ઓલું અરબા લોકો કહેતા હતા કે અમે અમારું પેટ્રોલ, ગંદુ પાણી અમે આપીએ છીએ, અમેરિકા અમને આ બદમાઈલનો કોકા આપે છે. તો આ વસ્તુ જે છે પેટ્રોલ એ લોકોને ખરાબ લાગે છે, પણ પેટ્રોલથી જ કોકા બનાવે છે એ નથી ખબર. એવી જ રીતે આપણને અમુક વાક્યાઓ મળશે કે આપણે ઘણી વખત દુઆ કરીએ છીએ, પરવરદિગાર તું મને રિસ્કમાં બરકત દે અને દે. શું કામ? કારણ કે આપણને પૈસા પ્રત્યે મોહબ્બત, પૈસા આપણને સારા લાગે છે, પરંતુ ઘણી વખત રસૂલે ખુદા આ દુઆને કબૂલ નથી કરતા. ઘણા માણસો આવે છે, યા રસૂલુલ્લાહ, ગરીબો આવે છે કે યા રસૂલુલ્લાહ અમારા માટે દુઆ કરો કે અમે પૈસા વાળા થઈ જાય. રસૂલે ખુદા મનાઈ કરે છે કે ના, તું જે હાલતમાં છો એ બરાબર છે. કારણ કે પૈસા જોઈએ છે કે ઘણી વખત ઘણા માણસો માટે સારા હોય, ઘણા માણસો માટે સારા ના હોય. સાલબે અંસારીનો દાખલો આપણા પાસે મોજૂદ. સાલબે અંસારીની હાલત મોય ખરાબ હાલત હતી, એટલી બધી સારી નહોતી, ગરીબ રેખામાં જીવન જીવતો હતો. આવે છે યા રસૂલુલ્લાહ તમે તો રસૂલ છો, દુઆ કરો અમારા માટે, હું પૈસા વાળો થઈ જાઉં. એ સાલબે અંસારી રોજ નમાઝ જમાતમાં અઝાન દેવનાર, નમાઝ જમાતની પહેલી સફમાં ઉભો રહેનાર સાલબે અંસારી. પોસિબલ આ વાક્ય સાંભળેલો હે. સાલબે અંસારી
જીદ કરે છે કે યા રસૂલુલ્લાહ દ્યો. રસૂલે ખુદા કહે છે કે ના, તું જે હાલતમાં છો એ બરાબર છે. બીજી વાર આવે છે. રસૂલે ખુદા સમજાવે છે કે પૈસો જે છે બધી વસ્તુ ખરીદી નથી શકાતી એના માટે. ઘણી વખત પૈસો હોય તો દિલ ન હોય તો એ પૈસો ખરાબ કહેવાય. તારા પાસે હું દિલ નથી જોતો. ત્રીજી વખત આવે છે, યા રસૂલુલ્લાહ મારા માટે દુઆ કરો, પૈસા વાળો થઈ જાઓ. રસૂલે ખુદા કહે છે કે અરે સાલબા, તારા માટે પૈસો સારો નથી. હું પણ ગરીબ છું, હું આટલો બધો પૈસા વાળો નથી કે તને પૈસા વાળો કરી દો મારા પૈસા. દુઆ કરવાની વાત કરે છે, ખુદા તને આપી દેશે દુઆ કરો તો, પરંતુ હું જોઉં છું તારા માટે પૈસો સારો નથી. પછી યા રસૂલુલ્લાહ દ્યો, હું વાયદો કરું છું કે મારા પાસે પૈસો આવશે તો હું બધી વાજિબાતને અદા કરીશ. ખુમસો ઝકાત આપીશ, મદદ કરીશ ગરીબોની, આ કરીશ તે કરીશ, બધી વસ્તુ વાયદો કરું છું યા રસૂલુલ્લાહ. હવે જ્યારે રસૂલે ખુદા જોવે છે કે આ મારો પીછો નથી મૂકતો, ઠીક છે, પરંતુ સાલબા ધ્યાન રાખજે એવું ના બને આ પૈસો તને કાફિર કરી નાખે. કે યા રસૂલુલ્લાહ, હું વાયદો કરું છું કે જેવી રીતે અત્યારે હું ઇબાદત કરું છું પૈસા વાળો થઈશ, પછી પણ એ રીતે ઇબાદત કરીશ. અલ્હમ્દુલિલ્લાહ. રસૂલે ખુદા એ વાયદા ઉપર દુઆ કરે છે. રસૂલે ખુદાનું દિલ નહોતું માનતું કે આના માટે દુઆ કરે, પરંતુ કારણ કે ઇસરાર વધ્યો, માનતું નહોતું, દુઆ કરી. સાલવે અંસારીના માલમાં બરકત થાય છે. હવે એનું કામ ઘેટા બકરા ઉપર હતું, અમુક ઘેટા બકરા હતા, પરંતુ ખુદાએ બરકત આપી તો વધવા માંડ્યા. હવે મદીનામાં રહેવું એના માટે મુશ્કેલ. બહાર જે છે, ગામની બહાર એક મોટો છાંબો લે છે, ત્યાં બધા ઘેટા બકરાને સાચવે છે અને ત્યાં મોટો બિઝનેસ ચાલુ થાય છે. એટલો બિઝનેસ ચાલુ થાય કે વાત પૂછો ના, આસમાન સુધી પહોંચે. હવે સાલવે અંસારી બાર ગામમાં કામ કરતો તો પેલા નમાઝમાં તુશુર રઝા, હવે જુમા આવે છે, પછી ઈદમાં જ આવે છે. ઘણા માણસોની ખાસિયત હોય કે આમાં અમુક માણસો 5 ટાઈમના નમાઝી હોય, અમુક માણસો મગરિબ ઈશાના નમાઝી હોય, અમુક માણસો જુમા ટુ જુમાના નમાઝી હોય, અમુક માણસો ઈદના નમાઝી હોય. હવે ઈ સાલવે અંસારી 5 ટાઈમનો નમાઝી જમાત વાળો હવે ઈદ ટુ ઈદ થઈ ગયો. કઈ વાંધો નહીં, ચાલો. ઝકાતની આયત નાઝિલ થઈ કે જેના પાસે એટલા ઘેટા બકરા હોય ઝકાત આપે. રસૂલે ખુદા પણ મોકલે છે કે જાઓ બધા પાસે ઝકાત ઉઘરાઈ આપો. જાય છે સાલવે અંસારી પાસે, તો કે તમે જાઓ બીજા પાસે જે આવો પછી મારા પાસે આવજો. ઓકે, બધા પાસે જે બધા ઝકાત આપે છે. હવે સાલવે અંસારી પાસે આવે છે અને કહે છે કે એટલી ઝકાત, તારી પાસે એટલો માલ છે, એટલી ઝકાત. તો કે આ તો વળી ઓલા ક્રિશ્ચિયન મઝહબ જેવું થયું ને કે એ લોકો તાક્સ લે છે, તમે અમારા પાસેથી તાક્સ લો. હવે ઝકાત અગર જો રસૂલે ખુદા માટે હોય, ઓરાના મોપેરા જેવું હોય તો વાત અલગ, કે ખુંસ ભેગું કરી બધું ઓરાના મોપેરા લઈ જાય તો એ વાત બરાબર, તાક્સ થયો. પરંતુ આ તાક્સ નથી, ઝકાત ગરીબો માટે છે, ઇસ્લામની મદદ માટે છે. રસૂલ પોતા માટે નથી રાખતા. સાલવે અંસારી કહે છે કે તાક્સ છે, હું નથી આપવાનો, નથી આપતો. કુરાન મજીદની આયત નાઝિલ થાય છે કે ઘણા લોકો દુઆ કરાવે છે, અમે એને બરકત આપીએ છીએ અને પછી અમારી બારગાહમાં રૂગરદાની કરે છે. એ જ સાલવે અંસારી કે જે રાહે ખુદામાં દેવાથી ઇનકાર કરે છે. હવે વિચાર કરો, એક હદીસ બયાન કરું છું. રસૂલે ખુદા ફરમાવે છે કે જે માણસ રાહે ખુદામાં દેવાથી કંજુસાઈ કરે, ખુદાવંદ આલમ એને મજબૂર કરે છે કે ઈ જ માલ ઈ ક્યાં ઉપયોગ કરશે? હરામમાં ઉપયોગ કરશે. આજે મારા ઉપર ઝકાત વાજિબ, મેં ઝકાત ના આપી. હવે એ ઝકાત ના આપી એટલે એ પૈસો મારા પાસે તો નથી જ રહેવાનો, બલકે એ ક્યાં ઉપયોગ થશે? ખુદાની માસિયત અને ગુનાહમાં ઉપયોગ થશે. સાલવે અંસારી માટે પણ એવું જ થાય છે. ઝકાત રાહે ખુદામાં ના આપી, આયત નાઝિલ થઈ, ના આપી ઝકાત. હવે એ પૈસાને ક્યાં ઉપયોગ કરે છે? એક મસ્જિદ બનાવે છે. ચાલો, ઝકાત ના આપી, મસ્જિદ તો બનાવી, બહુ સારી વસ્તુ થઈ ગઈ. પરંતુ મસ્જિદને કઈ મસ્જિદ બનાવી? મસ્જિદે ઝિરાર બનાવે છે કે જે મુનાફિકો માટે બનાવવામાં આવી હતી. મુનાફિક લોકોએ એક મસ્જિદ બનાવી મદીનામાં. શું કામ? કે ત્યાં બધા મુનાફિકો ભેગા થાય અને આપસમાં બધો ઇસ્લામ ખિલાફ પ્રોપાગાન્ડા કરે. રસૂલે ખુદાના જમાનામાં આ મસ્જિદ બની. રસૂલે ખુદાને જેવી ખબર પડે છે કે ત્યાં મુનાફિકોનો અડ્ડો થઈ ગયો, મસ્જિદ તોડાવી નાખે છે. ભલે મસ્જિદ છે, ભલે અલ્લાહનું ઘર છે, પરંતુ કામ પૂરા થાય છે, મસ્જિદ તોડી નાખો.
વિચાર કરીએ, એ સાલબે અંસારી જેના રસૂલે ખુદા કહેતા હતા કે તારા માટે પૈસો સારો નથી, અને હવે એ પૈસો હાસિલ કર્યો દિલ નહોતું, ખુદા પાસે દુઆ કરી કે ખુદા તું અમને દોલત દે તો સાથે વાપરવાનું દિલ પણ દે. ઘણી વખત એવું બને છે કે મોય વર્ગના માણસો ઓચિંતા પૈસાવાળા થઈ જાય, એ દેવામાં કંજુસાઈ કરતા હોય. શું કામ? કારણ કે ગુરબતની હાલત એને યાદ હોય છે, અને એને એવો વિચાર આવતો હશે કે હું અગર જો દઈ દઈશ તો મારી હાલત પેલા જેવી થઈ જશે. આ ડરમાં દેતા નથી, પણ ના દેવાને એ લોકો સારું સમજતા હોય, જ્યારે કે એ જ વસ્તુ એના માટે બહુ મોટી ખતરનાક સાબિત થાય. સાલબે અંસારી ઝકાત નથી આપતો, અને મસ્જિદ ઝિરાર મુનાફિકોની મસ્જિદ બનાવે છે, હરામ કામમાં ઉપયોગ થયો પૈસો, અને આ દુનિયાથી જ્યારે રૂખસત થાય છે તો કુફરની હાલતમાં આ દુનિયાથી રૂખસત થાય છે. વિચાર કરીએ, એ 5 ટાઈમનો નમાઝી ક્યાં ફેંકાઈ ગયો? કુફરની હાલતમાં. શું કામ? કારણ કે દોલતને બહુ સારી વસ્તુ સમજતો હતો અને થઈ ગઈ ખરાબ. રસૂલે ખુદાએ પહેલેથી એને વોર્નિંગ આપી, વસ્તુ સારી નથી તારા માટે. એક દો પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની એક હદીસ, બહેતરીન હદીસ છે કે રસૂલે ખુદા ફરમાવે છે કે કેટલું સારું છે મારી ઉમ્મતમાં કે મારા દૌલતમંદ, મારી કોમ, મારી ઉમ્મતના પૈસાવાળા શખ્સો ગરીબોનું એવી રીતે ધ્યાન રાખે કે મિન્નત ના રાખે. બીજું, મારી કોમના ગરીબો એટલી ખુદદારી અપનાવે કે કોઈ પાસેથી લેવું એને ગવારા ના થતું. આપણે છે અત્યારે ગરીબને ગોતવા જઈએ, એક ગરીબને ગોતવા જઈએ 1000 સામે આવે, પરંતુ દર હકીકત બધા ગરીબ હોય છે. એનામાં પણ એક જિમ્મેદારી છે. આપણે નથી કે જે મનમાં આવે દઈ દઈએ. હવે એ માણસ શરાબમાં પૈસાનો ઉપયોગ કરતો હોય તો પોસિબલ દેવું હરામ હોય આપણા માટે. અગર કોઈ ગરીબને દેતા હોય, એની હાલત, એની આદત ખરાબ થતી હોય, દેવું બરાબર નથી. હવે અત્યારે શું છે, ફેશન થઈ ગઈ છે, ગરીબ લોકો ફખરથી માંગે છે અમારો હક છે, અમારો અધિકાર છે. અધિકાર નથી, ફઝલના તौर પર તમને અદા કરવામાં આવે છે, હક નથી થતો. ઘણી વખત જે છે એવો પ્રોબ્લેમ થતો હોય છે, ગરીબ પોતાની જાતને બહુ ઊંચો સમજે છે. અમે ગરીબ છીએ, અમે તમારી પાસેથી લઈએ છીએ તો તમારા ઉપર અહેસાન કરીએ છીએ, અમે તમને સવાબ આપીએ છીએ. આવા બધા શબ્દો શોભે ના. જ્યારે જરૂરત હોય તો એવી રીતે માંગે કે જાણે આપણી ઇજ્જત વેચી રહ્યા છે. સૌથી કિંમતી વસ્તુ શું છે? ઇજ્જત. હવે જ્યારે કોઈની સામે હાથ ફેલાવ્યો તો આપણે એની સામે આપણી ઇજ્જતને વેચી નાખીએ. ઇમામ રઝા અલૈહિસ્સલામ અથવા ઇમામ સાદિક અલૈહિસ્સલામ દેવા માટે જાય, તો દરવાજાની પાછળથી દેતા. શું એવું ના બને કે એનો ચહેરો જોઈ લો ને જલીલ ચહેરો એનો મને દેખાય, કારણ કે માંગવામાં ઇજ્જત નથી, ઇજ્જત નથી માંગવા માટે. બનતી કોશિશ કરીએ કે કોઈ સામે હાથ ફેલાવો ના પડે. આપણા છઠ્ઠા ઇમામ ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ એની પાસે એક માણસ આવે છે, 200 માણસ થઈ ગયો હતો, અને કહે છે યબ્ન રસૂલિલ્લાહ, હવે હું મજૂરી કરું છું, બહાર ઉપાડીને લઈ જતો હોય, મારું કામ એ છે, જે ખુદા દે છે એમાં હું મારું ગુજરાત ચલાવ્યું, પણ તમે મારી ઉંમરને હવે જોવો છો કે 200 થઈ ગયો છું, હવે મારા હાથ કામ નથી કરતા, હવે હું ઉઠાવી નથી શકતો, બહાર હાથથી નથી ઉપાડી શકતો. ઇમામ સાદિક અલૈહિસ્સલામ કહે છે કે હાથથી નથી ઉપાડી શકતો, વાંધો નહીં, તો એક કામ કર, ભારને માથા ઉપર ઉપાડ, હાથથી ના ઉપાડ, પરંતુ કોઈ સામે હાથ ના ફેલાવતો. કેટલી બહેતરીન વસ્તુ કે ઇસ્લામ કહે છે સખાવતમંદોને, પૈસાવાળાને કે તમે ગરીબોનું ધ્યાન રાખો, ગરીબોને કહે છે કે તમે કોઈ સામે હાથ ના ફેલાવો. આ વસ્તુ ઇમામે ઝમાના અલૈહિસ્સલામ આવશે ત્યારે બહુ સરખી રીતે આના ઉપર ઉપયોગ થશે. પૈસાદાર દેવા માટે જશે, ગરીબ કોઈ લેવા વાળો નહીં હોય. એમ નહીં કે ઇમામે ઝમાના અલૈહિસ્સલામની હુકુમતમાં કોઈ ગરીબ નહીં હોય ને બધા પૈસાવાળા થઈ ગયા, એ તો અસલન પોસિબલ જ નથી ને. અગર દુનિયામાં બધા શેઠિયા થઈ જાય તો પછી અમુક કામ જે છે મજૂરીના કોણ કરે? કોઈ પણ જમાનો એવો નથી કે જેમાં પૈસાવાળાને ગરીબ ના હોય, પરંતુ એ જમાનો એવો હશે કે દરેક ઇન્સાન પોતાનો ફરીજો સમજશે કે રાહે ખુદામાં અદા કરે.
પરંતુ સામે ગરીબ માણસ હશે એ પોતાની શરમને કાઢવા નહીં માંગે, પોતાની ઇજ્જતને વહેંચવા નહીં માંગે. એટલે દેવાવાળા જાજા હશે, લેવાવાળું કોઈ નહીં. માણસો પોતાના ખુમ્સ અને ઝકાતના સોનાના થાળ ભરી ભરી અને ગોતવા નીકળશે કે કોઈ ગરીબ મળી જાય. ઇમામે ઝમાના અલૈહિસ્સલામની હુકુમતમાં કોઈ ગરીબ દેખાશે. પરંતુ આજે જે પ્રોબ્લેમ થઈ રહ્યો છે એ પ્રોબ્લેમ એ છે, સખાવતમંદ પણ પૈસાને સારું સમજે છે, પૈસાવાળા પણ પૈસાને સારું સમજે છે, ગરીબ પણ પૈસાને સારું સમજે છે. અગર જો આ પૈસા પ્રત્યે થોડીક એવી એની અસલિયતથી ખબર પડી આવે કે ખુદાવંદ આદમ કહે છે કે આ પૈસાની આ દોલતને તમે જે સારું સમજો છો એ કયામતના દિવસે તમારા ગળાનો તોક બનશે, તો પછી આ પૈસા ઉપરથી મોહબ્બત હટી જશે. માટે કોશિશ કરીએ કે આપણે દુનિયામાં એવી રીતે જીવન વિતાવીએ કે અમુક બુરાઈને આપણે સારી ન સમજવા માંડીએ. બીજું, જનાબે યહયા શૈતાનથી મુલાકાત કરે છે. નબીએ ખુદા હઝરત યહયા ખુદા શૈતાનથી મુલાકાત કરે છે અને પૂછે છે, એ ઇબ્લિસ, મને તું બતાવ કે તને સૌથી પસંદીદા વસ્તુ શું છે અને તારી સૌથી નાપસંદ વસ્તુ શું છે? તને કઈ વસ્તુ વધારે ગમે છે અને કઈ વસ્તુથી તને નફરત છે? શૈતાન શું કહે છે કે એ નબીએ ખુદા, અગર જો આ સવાલ મને બીજા કોઈએ પૂછ્યો તો હું જવાબ ના દે, કારણ કે અમારી સેક્રેટ છે, હું જવાબ ના દે. પરંતુ હવે તમે નબીએ ખુદા છો, આટલો મર્તબો, તમારી વિલાદત પણ મોજિઝાવાળી હતી, તો હવે હું તમને જવાબ દઉં છું. તો શું કહે છે કે મારી નજરમાં સૌથી પસંદીદા વસ્તુ એ છે કે મોમિન હોય અને કંજૂસ હોય. શું હોય? મોમિન હોય, ખુદાને માનતો હોય, રસૂલને માનતો હોય, ભલે ઇમામોને માનતો હોય, બારે બાર ઇમામને માનતો હોય, મોમિન હોય પણ કંજૂસ હોય. એ મને બહુ ગમે. હવે જ્યારે આપણા દુશ્મનને કોઈ વસ્તુ વધારે ગમતી હોય આપણી, એટલે સમજવું કે આપણામાં કાંઈ દેફો છે. હવે શૈતાનને આપણી શું વસ્તુ ગમે કે મોમિન હોય અને કંજૂસ હોય. તો કહે શૈતાન અણગમતી વસ્તુ તો કે ફાસિક હોય, કાફિર હોય અને સખાવતમંદ હોય. સખી હોય, ભલે કાફિર હોય પણ સખી હોય એ વધારે મને નથી ગમતો. તો કે હવે કાફિર જે ખુદાને ના માનતો હોય એ તને કેમ ગમે? તો કે હા, એની દલીલ છે મારા પાસે. કારણ કે બખીલ જે છે પોતાની કંજુસાઈના ઝરીએ પોતાના ઈમાનને બરબાદ કરી નાખશે. એટલે મને એનો ડર નથી. મને ડર કોનો લાગે છે? એ ગુનેહગારનો, કે જે એ કાફિરનો, કે એનામાં સખાવતની જે આદત છે એવું ના બને કે એની સખાવતના કારણે એની હિદાયત થઈ જાય અને એ મોમિન થઈ જાય. મને એ નથી. માટે દુનિયામાં કોશિશ કરીએ કે જ્યારે આપણા પાસે ઈમાન હોય તો કંજૂસ ના હોવા જોઈએ. કંજુસાઈ, બુખલને આપણે સારું સમજીએ છીએ પણ એ વસ્તુ સારી નથી. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે એક માણસને લાવવામાં આવે છે, કાફિરને લાવવામાં આવે છે. અને કહે છે, યા રસૂલલ્લાહ, આને કતલ કરવો પડશે કારણ કે બહુ ઇસ્લામ વિરુદ્ધ કામ કરે છે. હવે જંગનો જમાનો, કત્લની વાત. રસૂલે ખુદા કહે છે કે વાંધો નહીં. એને બધો આખો કેસ જોયો અને એને કત્લનો હુકમ આપ્યો કે એને કતલ કરી નાખવામાં આવે. જિબ્રાઈલ અમીન નાઝિલ થાય છે અને કહે છે, યા રસૂલલ્લાહ, આને મૂકી દો. શું કામ? તો કે એને આઝાદ કરી દો, સજા પણ ના આપો, કેદમાં પણ ના રાખો. શું કામ? તો કે એમાં 3 સિફત છે. એમાં 3 સિફત એટલી સારી છે કે મને ગમે છે. સૌથી પહેલું, આ ઇન્સાન કાફિર છે પણ સખી છે, સખાવત કરવા વાળો છે, ગરીબોનો, બીજા લોકોનો, ફામી લોકોનો, બધાનું ધ્યાન રાખવા વાળો છે. બીજું, આ માણસ ગૈરતમંદ છે. એની મા બહેન અથવા તો બેન દીકરી કોઈ બેપરદા નીકળી આવે, બરદાશ્ત નથી કરી શકતો, સાચવીને રાખે છે, પડદામાં નીકાળે છે. ભલે કાફિર છે પરંતુ એક ગૈરત છે કે કોઈ એની મા બહેન તરફ નજર કરે તો એને પસંદ નથી આવતું. અત્યારે આપણો જમાનો બેગૈરત, બેશરમ થઈ ગયો છે. પોતાની મા બહેન દીકરી ઘરવાળી જે છે બેપરદા જાતિ હોય, આપણે પેટનું પાણી ન દલતું. હતા કે એવા ફ્રેન્ચ કપડાં પહેરીને નીકળતા હોય છે કે જેનાથી શરીર દેખાતું હોય. ક્યાં ગઈ તમારી શરમ?
તમારા પેટમાં પાણી નથી ડબતું કે કોઈ તમારી મા બહેન સામે ખરાબ નજરથી જોવે? હવે એ કટબાઈ બેરી હોય, પેટ દેખાતું હોય, ઘણી વખત ડૂટી દેખાતી હોય, અને શું બીજા માણસો જોવે તો શું સારી નજરથી જોવે કે અમારી બહેન છે, અમારી મા દીકરી છે? ના, જેની પણ નજર જશે, ખરાબ નજર જશે. ક્યાં ગઈ ગેરત? પરંતુ એ કાફિર હતો, ગૈરતમંદ હતો, શરમવાળો હતો, હૈયાવાળો હતો. મા બહેનને બે પડદા જોઈ નતો શકતો. ત્રીજી વસ્તુ, એના અખલાક બહુ સારા હતા. રસૂલે ખુદા કહે છે કે જિબ્રાઈલ કહે છે એના અખલાક સારા છે, ગમે એની સાથે બોલે છે, મીઠાશથી બોલે છે, પ્યાર મોહબ્બતથી બોલે છે, કોઈને હેરાન નથી કરતો, કોઈની બેઇજ્જતી નથી કરતો. આ એના અખલાક છે. રસૂલે ખુદા કહે છે કે ઠીક છે, તો હું એને આઝાદ કરી દઉં છું, આઝાદ કરી દે છે. ઓલો માણસ પૂછે છે, યા રસૂલુલ્લાહ, હમણાં મને કત્લનો હુકમ આપ્યો, મને ફાંસીએ ચડાવવાનો હુકમ, અને ઓચિંતા કેમ મને આઝાદ કરી દીધો? રસૂલે ખુદા કહે છે કે હમણાં મને જિબ્રાઈલ નાઝિલ થયા અને તારી ખબર આપી, તો સખાવતમંદ છો, ગૈરતમંદ છો, શરમવાળો છે, અને ત્રીજો અખલાક વાળો છે. આ ત્રણ સિફત અલ્લાહને બહુ પસંદ છે, અને જે વસ્તુ અલ્લાહને પસંદ હોય મને પસંદ છે. હવે તારામાં આ ત્રણ વસ્તુ છે તો મને શરમ આવે છે કે અમે તને કત્લ કરી, અમે તને આઝાદ કરીએ છીએ, કંઈ જ પણ નથી કરતા. તું જા અને તારા ફામી સાથે આરામથી જીવન વિતાવ. કે યા રસૂલલ્લાહ, આ તો મારી પર્સનલ લાઈફ છે, તમને કેમ ખબર? આ વસ્તુ મારી પર્સનલ છે, તમે મારી પર્સનલ વસ્તુની ખબર આપી છે, એટલે કે તમે સાચા નબી છો, હું ઈમાન લઈ આવું છું. કાફિર હતો, પરંતુ સખાવત, ગૈરત અને અખલાકના હિસાબે એની હિદાયત થઈ ગઈ, કે જે શૈતાનને સૌથી અણગમતી વસ્તુ છે. માટે આપણે જોઈએ, તલાશ કરીએ કે કઈ વસ્તુ આપણા માટે સારી છે, સમજીએ. એમ નહીં કે એક વસ્તુને પહેલી નજરમાં જોઈ ગમી ગઈ એટલે બિસ્મિલ્લાહ આપણને ખપે છે. ના, વિચાર કરી લાવો કે આ વસ્તુ ખરેખર આપણા માટે સારી છે. એક સિક્કો હોય છે તો સિક્કાની બે બાજુ સરખી નથી હોતી, બે બાજુ ફેર હોય છે. આગળ કંઈક બીજી છાપ હોય છે, સિક્કાની બીજી બાજુ કંઈક બીજી છાપ હોય છે. હવે સિક્કાની એક બાજુ જોઈ આપણે એને ખરીદી ના લઈએ, બલકે કોશિશ કરીએ કે સિક્કાની બીજી બાજુ પણ જોઈએ, અને અગર જોઈએ આપણા માટે સારી હોય તો આપણે એક્સેપ્ટ કરીએ. એટલા માટે કોશિશ કરીએ કે દુનિયાની કોઈ પણ ખૈર વસ્તુ જ્યારે આપણને દેખાય તો બે ત્રણ વસ્તુ મેં એમ ખ્યાલ રાખીએ કે આ વસ્તુ ખરેખર આપણા માટે સારી છે કે આમાં મોહબ્બત નીકળે છે. બીજી વસ્તુ, આ વસ્તુ અહેલે બેત અલૈહિસ્સલામની નજદીક કેવી હતી. ત્રીજી વસ્તુ, આ વસ્તુને હું ઇખ્તિયાર કરીશ તો પછી એના ખરાબ ફાયદા, ખરાબ અસર મારી જિંદગીમાં શું પડશે. એક મોબાઈલ બહુ સારી વસ્તુ, એક ઇન્ટરનેટ બહુ સારી વસ્તુ કે આપણને દુનિયામાં કનેક્ટ રાખે, દુનિયાનો ઇન્ફોર્મેશન આપણને આપે. હવે આ એક વસ્તુ બહુ સારી છે, પરંતુ બધા માટે આ ઇન્ટરનેટ, મોબાઈલ સારી વસ્તુ નથી. અગર જો એક જવાન છોકરાના હાથમાં આવે અને એ અગર કોમ્યુનિકેશનનો ઉપયોગ ના મહેરમો સાથે વાતચીતમાં વિતાવતો હોય, ખરાબ થઈ ગયો. એક માણસ ઇન્ટરનેટનો ઉપયોગ પોર્નો સાઇટ જોવા માટે ઉપયોગ કરે તો એના માટે ખરાબ થઈ ગયો ઇન્ટરનેટ. માટે જોઈએ કે કોઈ પણ વસ્તુ ભલે દુનિયામાં એના ગમે એટલા વખાણ થતા હોય, પરંતુ આપણા માટે સારી છે કે નથી એ જોવાનું છે પહેલા, અને પછી એના તરફ આગળ વધીએ. આપણી હાલત ઓલા ઘેટા બકરા જેવી ના કરી નાખીએ, કે જેને ગુજરાતીમાં શું કહેવાય, ગડરિયો પ્રવાહ. કોઈ દિવસ જંગલમાં જાઓ તો ઓલો ગોવાળ હોય એ ઘેટાને ચરાવતો હોય. ઘેટા તો સમજો છો ને, શું કહેવાય છે ઘેટાને? ઘેટા જે છે એ બધાને લઈને જાતો હોય, અને રસ્તામાં કંઈક પાણી જેવું આવે એટલે ઘેટું ઊભું રહી જાય. એટલે ઓલો ગોવાળ શું કરે, એક પાટિયું રાખે અને પેલા ઘેટાની આગળ રાખી દે, એટલે ઘેટો એના ઉપરથી ઠેકીને ચાલ્યો જાય કે હવે પડશે નહીં, એને બીક ના હોય. હવે જ્યારે પેલું પસાર થઈ જાય એટલે ઓલો જેનો માલિક હોય એ લાકડાને પાટિયાને ઉપાડી લે. શું કામ? કારણ કે હવે જરૂર નથી. હવે એક ઘેટો પસાર થઈ ગયો, એની પાછળ બધા આંખો મીચીને, આંખો બંધ કરીને આગળ વધી જશે. એવી જ રીતે અગર એક ઘેટો કૂવામાં પડે તો બીજો એમ નથી વિચાર કરતો કે આ કૂવામાં પડ્યો છે તો હું કૂવામાં પડીશ કે નહીં, બીજો એની પાછળ પડશે. કારણ કે આખું જે છે ઘેટાનું ડિરેક્શન પેલા ઘેટા ઉપર હોય છે, અને જે એનો માલિક હોય છે એ બધા ઘેટાને કંટ્રોલે નથી કરતો, બલકે પેલા ઘેટાને કંટ્રોલે કરે છે. આપણે ઘેટા જેવા ના થઈએ.
ગડરીઓ પ્રવાહ ના કરીએ કે ઓલા મારા ભાઈએ જે છે ઇન્ટરનેટ લીધું તો હું પણ ઇન્ટરનેટ લઈ લઉં. પોસિબલ એના માટે સારું હોય, તારા માટે સારું ના હોય. પોસિબલ ઓલા મારા ભાઈએ આ ધંધો કર્યો એટલે હું પણ એની જેવો ધંધો કરી નાખું. ના પોસિબલ. એ ધંધો એના માટે સારો હોય, તારા માટે સારો ના હોય. માટે દુનિયામાં વિચાર કરીએ, આંખો ખુલ્લી રાખીએ, દિમાગ ખુલ્લો રાખીએ, કઈ વસ્તુ આપણા માટે સારી છે એ વિચાર કરી લઈએ અને પછી એના તરફ આગળ વધીએ. કે ઇન્શાઅલ્લાહ ખુદાવંદ આલમ આપણને તૌફીક આપે કે આપણે હકને ઓળખી શકીએ, ખૈરને ઓળખી શકીએ અને એના ઉપર અમલ કરી શકીએ, શરને ઓળખી શકીએ અને શરથી પરહેજ કરી શકીએ. આય પરવરદિગારા, અમારા ગુનાહ કબીરા સગીરાને માફ ફરમા, ખુદાય અમારી ઇબાદતને કબૂલ ફરમા, ખુદાય અમારી મુશ્किलातને આસાન ફરમા, ખુદાય અમારા રિઝ્કમાં બરકત ઇનાયત ફરમા, ખુદાય મોહમ્મદ વાલે મોહમ્મદ ઇમામ ज़माना इस्लाम में ज़हूर में जल्द ताजील फरमा અને અમને નામ સવા મશમાલ ફરમા. રબ્બના